તો દોસ્તો મહારાષ્ટ્ર પર બની ગયું છે ખતરનાક લો પ્રેશર। ગુજરાતમાં આ બે વિસ્તાર પર 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે દેશમાંથી ચોમાસું પાછું આવી ચૂક્યું છે, પરંતુ કેટલાક રાજ્યોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે। પશ્ચિમ વિદર્ભ અને નજીકના ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર પર એક લો પ્રેશર બન્યું છે, જેના કારણે અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે। આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે મધ્ય મહારાષ્ટ્ર પર એક નીચા દબાણનો કારણે 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 4 દિવસ સુધી કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડશે। વધુમાં આગામી 7 દિવસ સુધી કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ રહેશે। સાથે આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે આમાંથી મરાઠવાડ 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડશે અને 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। સાથે પૂર્વ અને મધ્ય ભારતમાં અંદમાન અને નિકોબાર ટાપુઓમાં 29 અને 30 સપ્ટેમ્બર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 2 થી 4 ઓક્ટોબર, ગંગા પશ્ચિમ બંગાળમાં 2 અને 3 ઓક્ટોબર, બિહારમાં 1 થી 4 ઓક્ટોબર, ઝારખંડમાં 2 ઓક્ટોબર, ઓડિશામાં 1 થી 3 ઓક્ટોબર, પશ્ચિમ મધ્યપ્રદેશમાં 28 સપ્ટેમ્બર અને 3-4 ઓક્ટોબર, પૂર્વ મધ્યપ્રદેશમાં 3 અને 4 ઓક્ટોબર, વિદર્ભમાં 28 સપ્ટેમ્બર અને 2 થી 4 ઓક્ટોબર અને છત્તીસગઢમાં 29 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે। સાથે દોસ્તો તમને જણાવી દઈએ કે ઉત્તર પૂર્વ ભારતમાં આસામ અને મેઘાલયમાં 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને અરુણાચલ પ્રદેશમાં 1 ઓક્ટોબરથી 4 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે। ઉત્તર પશ્ચિમ ભારતમાં 28 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે અને જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં 29 અને 30 સપ્ટેમ્બરના રોજ વાવાઝોડા અને વીજળી પડવાની પણ ચેતવણી અને આગાહી 5 દિવસ માટે પૂર્વ રાજસ્થાનમાં વાવાઝોડા અને વીજળી સાથે જારી કરવામાં આવી છે। તો ખાસ અને મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે દોસ્તો કે હવામાન વિભાગ દ્વારા ખૂબ જ હાઈ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે આગામી 5 દિવસ માટે। તો જે કોઈ પણ લોકો છે તે પોતાની જ્યાં પણ છે ત્યાં સુરક્ષિત અને સાવચેતીથી રહે અને પોતાનું ધ્યાન રાખે, પોતાના પરિવારનું પણ ધ્યાન રાખે। ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આ તમારા સૌ માટે। દોસ્તો આપ સૌને આ માહિતી કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।